આજે જિલ્લા પંચાયત દ્વારા અભિગમ સાથે જિલ્લામાં આવેલા જે નોંધાયેલા તમામ ટાઈપ 1 ડાયાબિટીસવાળા બાળકોને એને કાર્ટીજ અને ઇન્સ્યુલિન આપવાની શરૂઆત કરી છે 30 લાખના ખર્ચે. એમને સમગ્ર 185 બાળકોને એ આ કાર્યક્રમ પૂરતું નથી, પરંતુ હવે આવનારા સમયમાં સતત એમની જરૂરિયાતો, દવાની જરૂરિયાતો, ઇન્સ્યુલિનની જરૂરિયાતો પૂરી કરવાનું એક અભિયાન ઉપાડ્યું છે. ટાઈપ 1ના 185 જેટલા બાળકો જે નોંધાયેલા છે એ તમામને એ કાર્ટીજ, ગ્લુકોમીટર અને કેટલાય દાતાઓએ પણ એને સાચવવા માટે ફ્રીજની જરૂર હોય તો ફ્રીજ પણ આપ્યા છે. પોષણનો પણ સાથે કાર્યક્રમ છે અને પોષણના કાર્યક્રમમાં જે કુપોષિત માતાઓને સગર્ભા કીટ આપવાનો કાર્યક્રમ, ફ્રીજ સાચવવા માટેના ફ્રીજ, જિલ્લા પંચાયત દ્વારા ઇન્સ્યુલિન કાર્ટેજ અને એપીએમસી વિસનગર દ્વારા ગ્લુકોમીટર આપવાનો, આમ તમામ દાતાઓના સહયોગથી સરસ મજાનો કાર્યક્રમ. આ કેવળ કાર્યક્રમ નહોતો, હૃદયસ્પર્શી અને લાગણી સભર, માનવીય સંવેદના સભર આજનો આ કાર્યક્રમ એ ગુજરાતની અંદર નોખી બાદ પાડે છે અને સાથે તમાકુ ફ્રી ગુજરાત બનાવવાની મુહિમ એક ટ્રસ્ટ દ્વારા બરોડાના એ શરૂઆત થઈ છે અને કદાચ ગુજરાતમાં પહેલી વખતે ગુજરાતમાંથી આ શરૂઆત કરી છે અને આવતા સમયમાં વ્યસન મુક્ત અભિયાન સાથે પણ આ કાર્યક્રમ સાથે જોડ્યો છે. આમ અનેકવિધ પાસાઓ સાથે લાગણીસભર આજનો કાર્યક્રમ એ આવનારા દિવસોમાં ખૂબ દિશાસૂચક બની રહેશે. સરકારમાં પણ ગુજરાતમાં જેટલા પણ ડાયાબિટીસ બાળકો છે એના માટે આવતા સમયમાં ચોક્કસ વિચાર કરી પ્રોપર યોજના બનાવી અને અહીંયા પણ ડોક્ટર સ્મિતાબેને આ જે અમને રાહ ચીંધી છે, જે બાબત, જે છૂટી જતી બાબત પણ એ સરકારના ધ્યાનમાં, વહીવટીતંત્રના ધ્યાનમાં લાવી અને એમને મૂકી છે. એ આગામી સમયમાં અને એમાં પણ મહેસાણા જિલ્લાએ ગઈ વખતે પણ આ પ્રોજેક્ટ કર્યો હતો અને આ પ્રોજેક્ટ ડોક્ટર પોલ સમક્ષ પણ મુકાયો અને એને સ્વીકાર થયો છે. એટલે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સાથે જિલ્લા પંચાયત તમામે તમામ ત્રિવેણી સંગમ સ્વરૂપે આવતા સમયમાં ટાઈપ 1 ડાયાબિટીસના બાળકો માટે ખૂબ સારી એવી યોજનાઓ સાથે અને લાઈફ સ્પાન વધે. વિકસિત દેશોની અંદર આ લાઈફ સ્પાન એ ટાઈપ 1 ડાયાબિટીસ બાળકોની એ લગભગ 70 વર્ષની આસપાસ હોય. આપણા ભારતમાં 20 થી 22 વર્ષની છે. એ વધારી એ સંતાન જે ઘરમાં જન્મ્યું હોય એ સંતાનને એ ઘરની આશા દીપક બની શકે અને લાંબુ આયુષ્ય આપવાનો આ કાર્ય. મારું નામ પ્રજાપતિ યથાર્થ યોગેશ કુમાર છે. હું જુનિયર પબ્લિક સ્કૂલમાં ધોરણ 5માં અભ્યાસ કરું છું. મને જન્મજાત ડાયાબિટીસની તકલીફ છે. હું બીજા ધોરણમાં અભ્યાસ કરતો હતો ત્યારે મને ખબર પડી કે મને જન્મજાત ડાયાબિટીસની તકલીફ છે. આની જાણ થતાં આરબીએસકેની ટીમ અમારી શાળામાં આવી તપાસ કરી. ત્યારબાદ અમારા ઘરે આવી વિઝિટ કરી અમને મહેસાણા સિવિલ હોસ્પિટલમાં લઈ જઈ ત્યાં અમારા લોહીને અને આંખની તપાસ કરવામાં આવી. ત્યારબાદ અમને ઘરે મૂકી જવામાં આવ્યા. તે પછી જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તરફથી અમને ઇન્સ્યુલિન પેન અને ઇન્સ્યુલિન આપવામાં આવ્યું, જે હું અત્યારે લઉં છું, જેનાથી મારું ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. ત્યારબાદ 18/9/2024ના દિવસે વડનગર સિવિલ હોસ્પિટલમાં અમને લઈ જવામાં આવ્યા. ત્યાં અમારા લોહીના અને પેશાબના રિપોર્ટ કરવામાં આવ્યા. ત્યારબાદ અમારી આંખોની તપાસ કરવામાં આવી. પછી અમને ઘરે પાછા મૂકી જવામાં આવ્યા. આથી હું બાળકો અને વાલીગણોને એક જ સંદેશો આપવા માગું છું કે સારા ફળો ખાઓ, શાકભાજી ખાઓ, તંદુરસ્ત રહો અને યોગ, પ્રાણાયામ અને કસરત કરો. આથી હું સરકારશ્રી અને આરબીએસકે ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું. નો ડાયાબિટીસ, ફાઇટ ડાયાબિટીસ.